એક બોલો ફોટો ને તો પાર ના ગયા બોલો પણ આપણી ગેરંટી નથી અને જે ગેરંટી ના હોય ને એનો ખમડ ના હોય એનો ગર્વ ના હોય એનો અભિમાન ના હોય બંગલાનો બાંધનારો કાયાનો ઘર कौन सी भाषा बोल रहे हैं भाषा कौन सी बोल रहे हैं गुजरात की भाषा ભજનના નામે પછી પાછો હતામાં ભાડુતી બંગલો કોને રે બનાવ્યો ભાડુતી બંગલો કોને રે બનાવ્યો બંગલાનો બાંધનારો કાયાનો ઘર એનો મારા ભાડુતી બંગલો કોને રે બનાવ્યો ભાડુતી બંગલો કોને રે બનાવ્યો
માના પેટમાં વચન દેને આયા ભાઈઓ કે બાર જઈ તારા નામનો 10મો ભાગ આપીશું આઈને બહાર કાઢ માના પેટમાં વચન દેને આયા ભાઈઓ આપણે કે બાર જઈ હોત તો 10 તારા નામના આપીશું પણ આપણે 10 એ નામ આપીએ એના નામના પછી લેતા આવડે છે પછી દિયા જાડે છે પાછા એટલે બધી લેતા આવડે ડૉક્ટર બને વકીલ બને ભૂત બને ચુડેલ બને એનો 10મો ભાગ વસૂલ કરી જ લે આવડે તો હાના દયા દે નહીં સારું પછી નોટિસ શું આવે નટવર શેઠની નોટિસ નટવરસિંહની નોટિસો આવે પણ કેવી નોટિસો બધો ઘરની નોટિસો આવે કોઈ જગન નોટિસો આવે આ તો નટવરસિંહની નોટિસો આવે કારા હવે ધોળા થઈ જાય કેરી નોટિસ આંસે દેખાય નહીં આ બીજી નોટિસ ક્યારે ધ્યાય નહીં આ ત્રીજી નોટિસ જૂનાગઢ પાવાગઢ ચડાય નહીં હેજડે છે આ ચોથી નોટિસ આ એક નોટિસ નહીં લો તો કેસ થઈ ન માને બસ છેલ્લી નહીં નોટિસ નીકળે તો આ ફોટો લાગી જાય નટવર શેઠની નોટિસો એક હારી કમાણી કરીએ ને કોઈ મા બાપની સેવા કરે તો ચોપડે નામ કરે ભગવાન માતાના ચોપડે હો લગાતાર છોકરા દીકરા ઓછા છોકરા વધારે દીકરા હોય મા બાપના દાડાવાળા છોકરા વધારે ઉપર એ મા બાપના છોડા પડાયેલા અને છોકરા પડાય हे मानव विश्वास करना समय से आज मनोज भाई ने फोटो काल આપણું ફોટો લાગી ગયા છે આ વિશ્વાસ પાછો કરી લે એક આપણે ફોટો મેકી જવાનો આ વિશ્વાસ કરવાનો કે કોઈ આપણે પાછા કરતા રહો ઘણી વાતો કોને સમજાવવા યાર
શું નામ કીધું ગોપાલભાઈ સમજાવવાના કોણ જે નામ જોઈને સમજાવવાના અત્યારે બધા સમજ્યું જ છે અત્યારે ખબર પડે જ છે કે મારો ભાઈ બાયડી છે છોકરા છે બધું છે મારા વગર શું થશે આ બધાને ખબર નહીં પડે બધાને ખબર પડે તે સદાય પાછા પડતા નહીં આપણે ઘરે મા બાપ તારી મારી કરતા હોય આમાં છોકરા બધા ઘરે શું સાચી વાત હરેશભાઈ અને તમે એ મને ખાતા હોય ઘરમાં ચેવાવતા હોય છોકરા તમે ના પાડીએ કે બેટા નાખીશ ના આપણે બીજાને દ્વાર બંધ કરાવો તો ત્યારે આપણે દ્વાર બંધ કરવો પડે ને એક બાપુ હતા અને બાપુ ત્યાં ડોસીમાં ગયા છોકરાને લઈને કે બાપુ બોલો મારી આ છોકરો ગોળ બહુ ખાય ગોળ બંધ કરાવો કલાના મૈયા કાલ જે ડોસી છે કાલે કે પાછો મૈયા કલાના 2-3 દાડો કલાય બાપુ ચોથા દાડે જઈ ડોસી તો બાપુ બોલો ના આને ગોળ બંધ કરાવો છોકરાને બેટા ઇધર કલસે ગોળ મત થાય ડોસી કે બાપુને મારો કઈ 4 દાડે મારી દાઢી ખાલી થઈ તો પહેલા દાડે કીધું તો બાપુ તમારું શું જોયું પણ મૈયા કે એ દાડે હું ગોળ ખાતો હતો તમારે એટલે ના પાડી કે તું ગોળ નાખીશ પણ આજ મેં છોડી ગયો કહું ગોળ નહીં તો આપણે ઘરમાં સમજુ માણસ સ્થાન કાપીએ કે આપણે ઘરમાં ગોળ બંધ કરી નાખીએ ને તો છોકરાનો લાજ ના મારા બાપાએ ગોળ બંધ કરી નાખો તો મારે ગોળ ના ખાવો પણ આપણે ઘરમાં ગોળ ચાલુ રાખીએ છોકરા તો ગોળ ખાય પછી હા કોઈ કીધો ખાય એટલે કે तुलसी संगत साथी कटे कोटी अपना एक खाली हरिद्वार को भगवान माता ने घर आखो दाड़ो तो नहीं कहीं याद कराओ आती याद कहीं 24 कलाक कहीं नहीं पर खाली घड़ी अगरबत्ती सामे भरो तो आदत હોય ને આ તો અગરબત્તી ફોટા માં ફરતી હોય અને આપણા મન થી બીજે ફરતો હો હે માણસ ક્ષેત્રો ધર્મ ના ક્ષેત્ર છે બીજું ક્ષેત્રો મંડી આવે એટલે કે સ્વાદ ખેલાની દ્રષ્ટિમાં આમ સતા ક્યાં પાવે
અડધો લઈને ના જાય એમ તો ના કે આવું ઘરમાં ના આપી દે પણ કોઈ બી અતિથિ આપણા ઘરના આગળ આવે ને તો જે બને એને દહીં તો લઈ જાય આ તાળાના સીધું હશે પણ સાવ સાવ ઘરમાં પડ્યું હોય આપણે એમ કહીએ કે માફ કરો બાબા હે हमारा डॉक्टर जी माने ने खाली ढगलो करना क्यों इतना होएगा ये ढगलो करना क्यों बोला आपने चौक आवे ने चौक करे ये के आटला तरीके घड़ी दे दी वो का अपना घरना आगे आवे तो निराश नहीं करना ने दई देवानो भाईओ कोने खबर कोना रूपમાં ભગવાન માતાજી આપણા ઘરના કાને આવી જાય અને આપણે એમ કહી દઈએ માફ કરો પતિ જે ઘરનો હોય બધું એ હારે નથી ભાઈ એટલે કે હું તો દેવા જેવું કે ભગવાન માતાજીના ઘરના આગળ દેવા જેવું કે થોડી થોડી ઝૂલી ફાટી દે હું કરું છું માફ કરો એ શબ્દ સાંભળી વાના માર પછતાવો सनातन धर्म की सत कबीर साहेब की स्वर्गवासी आत्मा